સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી હોય તેમ નવી સિવિલ હોસ્પિટલના વર્ગ 3 કર્મચારી ઇકબાલ કડીવાળા સામે મહિલા નર્સિંગ સ્ટાફના શારીરિક અને માનસિક શોષણ, ભ્રષ્ટાચાર, સત્તાના દુરુપયોગ અને નર્સિંગ કોલેજોની સીટ ફિક્સિંગ જેવા ગંભીર આક્ષેપો સાથે સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવાએ પુરાવા રજૂ કર્યા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ 3 કર્મચારી ઇકબાલ કડીવાળા સામે ગંભીર આક્ષેપોની ઝડી લાગી છે. સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવાએ મીડિયા સમક્ષ અનેક દસ્તાવેજી પુરાવા રજૂ કરીને કડીવાળાની કામગીરી અને પ્રભાવ અંગે સવાલો ઊભા કર્યા છે. આક્ષેપ મુજબ ઇકબાલ કડીવાળા છેલ્લા ઘણા વર્ષોથી ન્યૂ સિવિલ હોસ્પિટલના એક જ કેમ્પસમાં પ્રભાવ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. બદલીના આદેશો છતાં અન્ય સ્થળોએ માત્ર હાજરી આપી ફરી સુરતમાં જ ફરજ બજાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક એમ્બ્યુલન્સ વિડીયોએ પણ ફરી ચર્ચા જગાવી છે. આ એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધાયેલી હતી અને ટ્રસ્ટ સાથે ઇકબાલ કડીવાળાનું નામ જોડાતું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. મહિલા નર્સિંગ સ્ટાફના શારીરિક અને માનસિક શોષણના મુદ્દે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આંતરિક ફરિયાદ સમિતિ એટલે કે આઈસીસી સમક્ષ અનેક ફરિયાદો થયાની ચર્ચા સામે આવી છે. એક મહિલા કર્મચારીએ હોદ્દાનો દુરુપયોગ, અયોગ્ય સ્પર્શ, ધમકીઓ અને હેરાનગતિ અંગે વિવિધ સરકારી સંસ્થાઓ સમક્ષ લેખિત ફરિયાદો કરી હોવાનું પણ જણાવાયું છે. પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ચૂંટણીને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા. વર્ષ 2022ની ચૂંટણી બાદ કાઉન્સિલની રચના અને નોટિફિકેશન પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવા છતાં કેટલાક લોકો પ્રભાવશાળી રીતે વહીવટી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. સૌથી ગંભીર મુદ્દો એક વાયરલ ઓડિયો ક્લિપને લઈને છે. લગભગ 13 મિનિટના આ ઓડિયોમાં નર્સિંગ કોલેજોની બેઠકો વધારવા, સીટ ફિક્સિંગ અને નાણાકીય લેવડ દેવડ અંગે ચર્ચા થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં અનેક નર્સિંગ કોલેજોના નામ અને લાખો રૂપિયાના વહીવટની ચર્ચા હોવાના આરોપો પણ મુકાયા છે. આ દરમિયાન ઇકબાલ કડીવાળાના નજીકના ગણાતા એક સ્ટાફ નર્સ સામે લાજપોર જેલમાં પ્રતિબંધિત તમાકુ સામગ્રી પહોંચાડવાનો આરોપ પણ ચર્ચામાં આવ્યો છે. જેલ અધિક્ષકના પત્રમાં આ અંગે ગંભીર નોંધ લેવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થવા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવાએ મુખ્યમંત્રીથી લઈને આરોગ્ય વિભાગ સુધી તમામ સ્તરે લેખિત રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે. સાથે જ તપાસ દરમિયાન ઇકબાલ કડીવાળાને સસ્પેન્ડ કરીને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સંજય ઇઝાવા, સામાજિક કાર્યકર્તા, સુરત સિવિલ હોસ્પિટલમાં નોકરી કરી રહેલા વર્ગ 3ના કર્મચારી ઇકબાલ કડીવાળા સામે ગાંધીનગર આરોગ્ય વિભાગથી લઈને અહીંયા કલેક્ટર સુધીનો મારો ફરિયાદ છે. એટલા માટે ફરિયાદ છે, ઇકબાલ કડીવાળા નામના વ્યક્તિ શારીરિક શોષણ, માનસિક ત્રાસ અને નોકરીમાં હેરાનગતિ કરવા બદલ ઘણા બધા ફરિયાદો એની પાસે થયા છે. પણ એ ફરિયાદ આજ દિન સુધી તમામ ફરિયાદો તપાસના નામે વિંડો અને એને પોઝિટિવલી રિપ્લાય આપીને આ બધે ફરિયાદો નિકાલ કરી દેવામાં આવેલું છે. ત્યાર પછી જે પીડિતો મારી પાસે જે કનેક્ટરમાં આવ્યા, મારી પાસે કોન્ટેક્ટ થયા, એ લોકોને માન આપીને એ લોકોને પ્રશ્નોને વાચા આપવા માટે આ ફરિયાદ મેં ગાંધીનગર સુધી કરી છે, મુખ્યમંત્રી શ્રી સુધી કરી છે. આ ફરિયાદની અંદર એને શારીરિક શોષણ થયેલા ફરિયાદોના નકલ પણ છે, ઇન્ટરવ્યૂ આપેલા વિડીયો પણ છે અને આ કડીવાળા આખા ગુજરાતની અંદર ચાલતા નર્સિંગ કાઉન્સિલ એના નામે ભ્રષ્ટાચાર કરતો એક 13 મિનિટના ઓડિયો છે. એ ઓડિયોની અંદર પૈસાની માંગણી કરે છે સામેવાળા પાસેથી, એની પણ પુરાવા છે. અને સાથે સાથે સીએમ ડાયરેક્ટ થઈ ગયેલો છે મારી જોડે એવી પણ એ માંગ કરે છે. આવી બધી તમામ વસ્તુઓના પુરાવા સાથે મેં આ ફરિયાદની અંદર પુરાવા તરીકે એન્ક્વાયરી ઓફિસરને પણ આપી ચૂક્યા છે. આની અંદર કોઈ પણ પીડિતો આગળ આવીને ફરિયાદ હવે દાખલ કરવા માટેનો ઇન્ટરેસ્ટ એટલા માટે નથી બતાવતો કારણ કે સામદામ દંડ ભેદથી એ લોકોને બેસાડી દેવામાં આવે છે, અન્ય જગ્યા પર બદલી કરી દેવામાં આવે છે અને ડ્યુટીમાં ત્રાસ આપવામાં આવે છે. અને અનેક લોકો મને એફિડેવિટ કરીને પોતાના પ્રશ્નો, પોતાના જે પીડિત થયેલા પ્રશ્નો, જે હેરાનગતિ થયેલા પ્રશ્નો એફિડેવિટ કરીને મને પણ આપ્યું છે. એટલા માટે આપ સમક્ષ આ પ્રશ્નો હું રજૂ કરું છું. ઇકબાલ કડીવાળાના સામે જલ્દીમાં જલ્દી એક્શન લેવા માટેનો મારો અપીલ છે સરકારમાં. કારણ કે તાજેતરમાં લાજપુર જેલમાં પણ એનો એક મળતિયા દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા માટેનો પણ એક મામલો બહાર આવ્યો છે.
એની અંદર પણ 2 મહિના થઈ ગયા છતાં કોઈ કાર્યવાહી થયું નથી. તો તંત્ર કોને બચાવી રહ્યા છે એ પણ એક અત્યારે મોટો સવાલ છે. એટલા માટે મારે મુખ્યમંત્રીથી લઈને આરોગ્ય મંત્રીથી લઈને તમામને મારી આ વિનંતી છે, જલ્દી તકે શક્ય હશે તો નાજે એમને સસ્પેન્ડ કરે, ફરજ મુક્તિ આપે અને ત્યાર પછી એની સામે જેટલા બી ફરિયાદ છે એ પારદર્શક રીતે અને ન્યાય મળે એવી રીતે તપાસ થાય એવી મારી વિનંતી છે. સંજયભાઈ, તમે મીડિયા સમક્ષ આવ્યા, ફરિયાદીએ કેટલી ફરિયાદ કરી છે અને એ કેમ મીડિયા સમક્ષ નથી આવી ગયા? ફરિયાદીએ મીડિયા સમક્ષ ઓલરેડી આવી ચૂક્યા છે, આગળ પણ આવી ચૂક્યા છે, વર્ષ 2022માં પણ આવી ચૂક્યા છે, એની આગળ પણ આવ્યા છે. જે લોકો ઇકબાલ કડીવાળાને મારામારીના પણ પ્રશ્નો આગળ બની ચૂક્યા છે એ બધા સ્ત્રીઓના રિલેટેડ મેટરો હતા. હવે એ ભોગ બનનાર વ્યક્તિઓ અથવા એના ફેમિલી મેમ્બરને એટલા હદે હેરાન કરાયેલા છે. એ ફક્ત સુરતમાં નથી, આખા ગુજરાતમાંથી છે. ભાવનગરમાંથી મને ફોન આવે છે, જુનાગઢથી ફોન આવે છે. એટલે મારા મમ્મીને આ પ્રમાણે એને હેરાન કર્યું છે એવું કરીને એક છોકરો મને ફોન કરે છે. એટલે દરેક લોકો એનાથી ડરે છે, કારણ કે સુરતથી બેટલી સીધા કચ્છ જાય છે અને સુરતથી બેટલી કદાચ આહવા ડાંગમાં જાય છે. એટલે એવી રીતે બદલી કરાવવામાં એને 5 જ મિનિટ થાય છે. એવી અત્યારે એની એટલી બધી મજબૂત પકડાય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ હવે આગળ આવીને ફરિયાદ કરવા માટે ઈચ્છતા નથી. તંત્રને ફરિયાદ કરી છે ખરી? ફરિયાદીએ અત્યારે હાલમાં કોઈ ફરિયાદ કરી છે ખરી? તંત્રને હાલમાં પણ ફરિયાદ છે. હાલમાં પણ બરોડા આરડીટી દ્વારા પણ તપાસ ચાલુ છે, ગાંધીનગર પણ તપાસ ચાલુ છે, અત્યારે સુરતમાં પણ તપાસ ચાલુ છે. તો એકને એક વ્યક્તિની પાછળ આટલા બધા ફરિયાદો આવે, તંત્ર કેમ સમજતા નથી કે આ વ્યક્તિની પાછળ કંઈક ના કંઈક તથ્ય હોય ત્યારે ફરિયાદો થાય છે. એટલે એ પોઝિટિવલી લેતા નથી અને એને બચાવવાનો પ્રયત્નમાં તંત્ર આખું અત્યારે એની અંદર દેખાઈ રહ્યા છે. એમ્બ્યુલન્સનો વિડીયો બતાવ્યો તમે, એ શું છે આખી હકીકત? એમ્બ્યુલન્સના વિડીયોની અંદર પણ એ એમ્બ્યુલન્સનો જે વિડીયો છે એની અંદર એક કપલ દેખાય છે. એની અંદર એક વ્યક્તિ ઇકબાલ કડીવાળા છે એવું મારા મગજ પ્રમાણે સાબિત કર્યું છે. એને ફોટો સાથે કમ્પેર કરે તો કોઈ પણ વ્યક્તિને ખબર પડે છે ઇકબાલ કડીવાળા જ છે, પણ બાકી કોઈને દેખાતું નથી. એટલા માટે એ કમ્પ્લેન્ટ છે એને પણ ફાઇલ કરી દીધું છે, કારણ કે એ એમ્બ્યુલન્સ ઇકબાલ કડીવાળાના જે સંસ્થા છે, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જે સંસ્થા છે, એ સંસ્થાના નામે છે. હાલમાં એ એમ્બ્યુલન્સ પણ વેચી દેવામાં આવ્યું છે ગેરકાયદેસર રીતે. અને એ એમ્બ્યુલન્સને જે જગ્યા ઉપરથી અડાજણ બ્રિજ ઉપરથી જતા જે વિડીયો છે એ વિડીયો સ્પષ્ટતાથી જોયો તો ખબર પડે આની અંદર પણ આ જ આરોપી છે. એટલે કાર્યવાહી હજી સુધી થયું નથી. એ બેને ફરિયાદ કરી છે જે વિડીયો છે એ બેને? ના, વિડીયોની અંદર જે બેન છે એ ફરિયાદ એને જે તે સમયે કરી છે કે નથી કરી એ મને હજી આઈડિયા નથી. પણ મારી માંગણી એવી છે, આ જે હજારો લાખો લોકોનો જે લાગણી ડૂબાવવાનો જે આ વિડીયો છે એની સામે જરૂર કાર્યવાહી થવી જોઈએ. તમારે શા માટે આવવું પડ્યું? સેંકડો લોકો મને ફોન કર્યા, લગભગ 50, 60, 70 લોકો મને ફોન કર્યા અને ઘણા બધા લોકો મને સપોર્ટ કર્યું. ભાઈ સંજયભાઈ, આ મુદ્દો તમે ઉઠાવો, કારણ કે અમે હવે આ ફરિયાદ લઈને અમારો સર્વિસ ચાલુ હોય અથવા અમારું પેન્શન અટકી જવાનું ભયભીતિ હોય એટલે અમે ના આવી શકીએ આગળ. તમે અમને મદદ કરી શકતા હોય તો તમે મદદ કરો, એવી માંગણી મારી સમક્ષ ઘણા બધા લોકો મૂક્યા. એટલા માટે મારે આગળ આવવું પડ્યું છે, કારણ કે પીડિતો હજુ હેરાન થવા માંગતા નથી. કોઈ પણ મેસેજ આવે તો હું એને તમે જુબાની આપવા તૈયાર છો તો એમ જ જવાબ આપે છે, મારે બદલી જોતી નથી સાહેબ, મારે હેરાન થવું નથી, એવું જવાબ આવે છે. એટલા માટે આ લોકો વતી મેં અત્યારે આ સમક્ષ કરવા માટેની જરૂર પડી છે.